બાપા તમે જ કહો હું ચો સુધી સાયકલ લઈને નિહાળ જવું તમે કેટલા દાડાથી મને કે કરવા કે બાઇક લઈ આવું બાઇક લઈ આવું હા કોલેજમાં જવાનું સાયકલ લઈને જવાનું આ જવાનો તો જુઓ બધા બાઇકો લઈને આવો અને મને તમે સાયકલ લઈને મોકલો મને લઈ આલો બાઇક તમે હો નબળા તારે પાછું બાઇકનું ચોથી ઊભું કર્યું હતું અલ્યા બીજા બધા તો લાવ પણ તાને ચોથી આ ઉકલ્યું તારા ભાઈબંધ તો લાવે એમાં શું થઈ ગયું તારે વળી બાઇક લાવવું હોય ખબર પડે હતી અત્યારે આપણી પાસે તો પૈસા રીતે તને બાઇક લઈ આલું કે સમજતો જ નહીં બુડા તું તો પણ બાપા પૈસાની શું જરૂર છે અત્યારે થોડું પેમેન્ટ ભરવાનું પછી હપ્તા કરી દેવાના હો આપ જ છે મારો ભાઈબંધ પમદાર જ લાવ્યો લઈ આપો હો એવું હે પાછું થોડા પૈસા ભરવાની એમાં બાઇક આપી દે જબરું કહેવાય અને પછી હપ્તા ભરવાના આ મહિને પછી ચોથી લાવવા હપ્તા હાડ હેડ કોક કઠડો કરીએ પણ પછી તારે સાઈડમાં કોક થોડી નોકરી બોકરી કરવી હો નકર પછી મારું તું દેવાનું શું કાંઈ વાહ બાપા વાહ તમે બાઇક ચેરીથી લઈ આવ્યું પણ જબરજસ્ત લઈ આવ્યું મસ્ત બાઇક કોમ કોલેજમાં જવું તો એન્ટ્રી પડે જબરજસ્ત મજા આવો પણ બાપા આવું હપ્તા મારા બેટા 12 હપ્તા ભરવાના હતા અને હવે હપ્તાનું કાઠું હોય આપણે તો અત્યારે બાઇક ચલાવીએ રમ ઝટ શું કહેવું નરેશભાઈ રઘુભાઈ તમે પોતે જ ઓહો 2-3 મહિનાથી તમારા બાઇકના હપ્તા બપ્તા આવ્યા ના ભાઈ ના ચાલે એવું 2-3 મહિનાથી નહીં ભરે 3 મહિના ના ભરે એટલે હું તો ખેંચી દઉં બાઇકના હપ્તા તમારે ભરવા જ પડશે બી હાલ ભરો તો જ તમારે બાઇક હપ્તા તો ભરવા જ પડે નહીં યાર ઓહો સાહેબ છોકરો તો કહેતો હતો કે બધા હપ્તા ભરી દીધા હોય ને તાણ મને તો એમ કહેતો હતો મારો બેટો જબરો કહેવાય હો પરદેશી જ નહીં ચાલો ખેંચી જો તાણે સાહેબ બહુ આ નબળો મારો બેટો કહેતો તો કે હું બધા હપ્તા ભરી દઉં રેગ્યુલર કે ભરી દઉં અને આ તમે તો કહો 3 મહિનાના બાકી ખેંચી જો મારા બેટાને નહીં ખબર પડે તાણે લઈ જો તમે તાર એ તો સોરાઈ જશે પછી સોરા બોલશે તો બચારાનું બાઇક ફેરવવું અને હપ્તા કહી તો તમે ખેંચી જ જો ને સાહેબ નહીં